કેટલા માનની છે ને એ જ ખબર નથી. નજારો એકવાર તમે જોવો કાંઈ ઘટે નહીં. ઘણી બ્રાન્ડો છે જોવો. આ બધું રહ્યું ને આ જે ઓનલાઈન પ્રોડક્ટ આપણે બધી મગાવી ને એ બધી આઈડી આવે. આપણે મહારાષ્ટ્રમાં ભાવ છે 91.97. અત્યારે જોવો ડીઝલ નખાય છે. જોવો તમે આપણે આ લૂઝ મમરા છે ને પેકિંગ મમરા છે ને બધી અલગ અલગ આઈટમો છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ જોયું છે તમે કે આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો પાતુર આગળ. એટલે મિત્રો આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ને ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા હતા. અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે સવારના 9. એટલે 9 વાગે આપણે મિત્રો પહોંચી ગયા છે. અને આપણે હવે ખાલી કરવાની હતી નાંદેડ પાસે. એટલે નાંદેડ પાસે આપણે બસમત ગામ છે. આપણે નાંદેડથી 20 કિલોમીટર આગળ આવે બસમત. એટલે ત્યાં મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે. અને અત્યારે જોવો આપણે ગાડી લગાડી દીધી છે મેન રોડ ઉપર. આ આપણે બસમત ગામ છે. એટલે ત્યાં અત્યારે જોવો આપણે ગાડી ખાલી કરવાની છે. અને મિત્રો આપણે જ્યાં ટ્રેડર્સ દુકાન છે ને એ આપણે સામે છે. જોવો તમે જે સામે યુટિલિટી પડીને ત્યાંથી અંદર રસ્તો જાય છે. ત્યાં દુકાન છે એમની કરિયાણાની, પણ ત્યાં ગાડી જાય એમ છે નહીં. એટલે અહીંયા આપણે રોડ ઉપર રખાવી છે ગાડી. આ મેન રોડ છે. આ આપણો જૂનો રોડ છે જે આપણે નાંદેડથી જીનતુર ઝાલના રોડ કહે ને એ રોડ છે. અહીંથી સીધું આપણે ઝાલના થઈને સીધું ઔરંગાબાદ નીકળે આ રસ્તો રહ્યો એ. અને આપણે સીધું આમ વહી જાય નાંદેડ. અને અત્યારે જો આપણે અહીંયા ગાડી રખાવી છે ને એટલે આપણે અહીંથી ગાડી ક્રોસિંગ કરશે, કેમ કે ત્યાં રહીને મોટી ગાડી રહી જાતી નથી. એટલે અહીંયા અત્યારે જોવો આપણને મેન રોડ ઉપર ગાડી રખાવી છે. એટલે હવે આપણે રાહ જોવી પાર્ટીની અને એની લોકલ ગાડી આવશે. એ ગાડી આવે ને પછી આપણી ગાડી ખોલવાની થઈ છે. ત્યાં લગન તો કંઈ ખોલવી નથી. એટલે હવે આપણે રાહ જોવી. અને આપણે આ મેઇન રોડ છે. જોવો તમે ટ્રાફિક છે અને જાજુ નાનું વાહન જ આવે છે. જોવો તમે આપણે મહારાષ્ટ્રમાં બસમત મજૂર આવી ગયા છે અને આપણને તાલપત્રી ખોલવાનું કીધું છે. એટલે અત્યારે જોવો આપણે નાળા રિયા ખોલી નાખ્યા છે. અને હવે આપણે રસો ખેંચી લઈ બધે ઉપર. એટલે હવે આપણે હાલ્યા જાય કેબિન ઉપર. એટલે રસો બધો હકેલી નાખીને તાલપત્રા હકેલી લઈ. તાલપત્રીની બધી ખોલી નાખ્યું છે. અને અત્યારે તડકાની તાલપત્રી ખોલવી એટલે તમે એની વાત પૂછોમાં, કેમ કે ગરમીના રેપ ઝેપ થઈ ગયા હતા. અને એમાં આપણે જે ઓલો કાળા કલરનો ફૂગો રહ્યો ને એ તો કાયદેસર આમાં આપણે જેમાં રબર હોય એના જેવું ગરમ થઈ જાય. એટલે હાથે ન અડાડીએ, હાથે રહ્યા એ લાલ ટમેટા જેવા થઈ ગયા. એટલે શું છે કે એ તડકાનો એ જે રબરનો ફૂગો રહ્યો ને એ બહુ ગરમ થાય. એટલે શું છે કે અત્યારે આપણે માન કરીને તાલપત્રી ખોલી નાખી છે. ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. જુઓ તમે આ રીતની રિક્ષાઓ આવી છે. જુઓ છોટા હાથીની છે. એટલે આ રીતની ગાડી ખાલી કરવાની છે આખી. જુઓ તમે આપણે આ લૂઝ મમરા છે ને પેકિંગ મમરા છે ને બધી અલગ અલગ આઈટમો છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને આપણે જોવો મેન રોડ ઉપર જ છે બસમત ગામ બસમત. એટલે હવે જોવી કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી ખાલી કરીને અને સીધો આપણે જે નીચેનો માલ રહ્યો એ આપણે ભર્યો છે હૈદરાબાદ ઉપરનો. એટલે એ માલ આપણે ખાલી કરવાનો છે. હૈદરાબાદ રિંગ રોડની બધી પાસ કરીને નારકલપલ્લી ગામ છે. નારકલપલ્લીમાં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આપણે અહીંયા ખાલી થઈ જાય ને પછી નીકળી અહીંથી. અને વિડીયોમાં બન્યા રહીજો. ગાડી ખાલી થઈ છે. આપણે નવરા થઈને કંઈ એકલા સહિત આપણે ફાકી બનાવી નાખી. આપણે મોમાં હોટલની ઓપારી પાવડર નખાઈ ગયો છે. અને હવે આપણે આમાં નાખી દઈ આપણા પાંદડા.
કેમ કે પાંદડા હોય ને માવો લાગે એક નંબર. કોણ કોણ મિત્રો આવી રીતના માવા ખાય છે પાંદડા નાખીને કમેન્ટ કરીને કહીજો. આપણે કમ્પ્લેટ નાખી દઈએ પાર્સલ. આપણે હું એકલા હોય ને એટલે પછી ઘડીએ વળીએ આપણે વાળવા નહીં, એટલે અત્યારે ટાઈમ છે ને તો વાળી નાખી. એટલે આપણા માવારિયા થઈ ગયા છે કમ્પ્લેટ. ગાડી ખાલી થઈ છે અને મિત્રો અત્યારે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ. એનું કારણ છે કે અત્યારે વાગી ગયા છે આપણે 12:30 અને તડકો રહ્યો ને એવો થઈ ગયો છે કે આપણા મોબાઈલ રહ્યો ને એ વતન બંધ થઈ જાય છે. એટલો બધો મોબાઈલ વતન ગરમ થઈ જાય છે. અને આપણે નેટ બંધ કરીને તો આપણે અત્યારે વિડીયો ઉતારી છે. જો નેટ ચાલુ હોય ને તો મોબાઈલ રહ્યો એ સાવ ચોટી જાય છે અને હાલતો જ નથી. આપણે મોબાઈલનો વાંક નથી, પણ આપણે છે અત્યારે તડકો ફૂલ એટલે ગમે એના મોબાઈલ હોય તો અત્યારે આવા તડકામાં મોબાઈલ રહે ને એ હાલતા બંધ જ થઈ જાય. એનું કારણ છે કે ભાઈ આ હીટ જ એટલી આવે છે કે એની તમે વાત પૂછોમાં. આપણે મહારાષ્ટ્રમાં તડકો અત્યારે પડે છે ફૂલે ફૂલ. આપણે કેમ રાજસ્થાનમાં ઉતરી જાય તો તડકો પડે, એવો જ આપણે અત્યારે મહારાષ્ટ્રમાં તડકો પડે છે. એટલે અત્યારે મિત્રો આપણે ગાડીએ બેઠા છીએ અને અત્યારે જોવો આપણે કાલે તમે વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે આ ટેટી લીધી હતી. એટલે અત્યારે જોવો આપણે એક ટેટી તો આપણે કાલે જ ખાઈ ગયા હતા અને અત્યારે હવે એક ટેટી સુધારી છે. એટલે હવે આપણે ટેટી ખાઈ નાખી, કેમ કે અત્યારે અહીંયા કાંઈ નાસ્તો ને એવું કંઈ મળતું નથી. એટલે હવે આપણે ટેટી ખાઈ નાખી. આપણે જોવા છાપાનો કટકો 2023નું છાપું છે એવું, 2023 રાજકોટ. હા યાર લખી રાજકોટની ધરતી પર લંકાને હરાવી ભારત શ્રેણી જીતી, 2023નું છાપું છે. એટલે હવે મિત્રો આપણે ટેટી સુધારી નાખી અને આપણે જોવો મોબાઈલનું કવર કાઢી નાખ્યું છે. કેમ કે કવર હોય ને તો એના હિસાબે થોડુંક વધારે ગરમ થાય મોબાઈલ, એટલે કવર આપણે કાઢી નાખ્યું. ટેટી સુધારી નાખી છે અને બધા મિત્રો આવો ટેટી ખાવા. જોવી હવે કેવી ગીરી છે કે સારી છે ટેટી, વાંધો નથી. કાલે એક આપણે જે સુધારી ને એ તો મોરી હતી, પણ આ ટેટી રહી સારી છે, મીઠી છે. એટલે હવે મિત્રો આપણે ટેટીને એવું ખાઈ લઈ કે આપણે ગાડી વજન ખાલી રહી જાય. એવું ક્રોસિંગ છે ને એટલે થોડીક વાર લાગે છે, બાકી તો નકર અત્યારે ક્યારની થઈ ગઈ હોત તો હમણાં હવે અડધી પોણી કલાકમાં આપણી ગાડી ફ્રી થઈ જાય છે. એટલે હવે મિત્રો આપણે વિડીયો આમાં ટાઢો પર થાય ને પછી જ આપણે વિડીયો ઉતારશું, કેમ કે આ મોબાઈલ ટોટાઈ મજા ન આવે અને લૂઈ એવી લાગે છે. એટલે હવે આપણે ગાડી ખાલી ખાલી કરીને અને સીધા નાંદેડવાળા રોડે ચડીને પછી આપણે વિડીયો ઉતારશું. અને મિત્રો એ જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે ખાલી વાલી થાય ને પછી અહીંથી નીકળી જાય. મમરાની ખાલી થઈ ગયું હતું અને આપણે ખાલી કર્યું, ત્યાંથી આપણે આવતા રહ્યા હતા નાંદેડ અને નાંદેડથી પછી આપણે રસ્તો પકડી લીધો હતો હૈદરાબાદવાળો. એટલે મિત્રો આપણે બપોરે વિડીયો ઉતાર્યો જ નહોતો, એનું કારણ હતું તડકો ફૂલ હતો. એટલે અત્યારે જો આપણે હાઈનના ટાણે વિડીયો ઉતારી છે અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે હાઈનના 6:30. એટલે 6:30 અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે બેંગ્લોર, જે આપણે મહારાષ્ટ્ર બોર્ડર રહીને એનાથી પહેલાં આપણે 7-8 કિલોમીટર પહેલાં ભારતનો પંપ છે. એટલે ત્યાં આપણે મિત્રો ઊભા રહ્યા છે ડીઝલ નાખવા હતું. એટલે હું છે કે આપણે અહીંયા મહારાષ્ટ્રમાં ડીઝલ નાખી લઈ, કેમ કે આપણે તેલંગાણામાં ડીઝલનો ભાવ વધારે છે. એટલે આપણે અહીંયા ડીઝલ નખાવી લઈ અને મિત્રો આપણે અહીંથી હવે આગળ 7-8-10 કિલોમીટર જેવું હાલી એટલે આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને ત્યાંથી આપણે ચાલુ થઈ જાય છે તેલંગાણા. આપણે જે હૈદરાબાદ જવાનું છે ને તેલંગાણા એ આપણે ચાલુ થઈ જાય છે. અને હવે આપણે મિત્રો અહીંયા ડીઝલને એવું નાખી લઈ, ડીઝલ નાખીને પછી રનિંગ થાય. અને જે આપણે અહીંયા પડખે જ મારવાડીભાઈની હોટલ છે, એટલે ત્યાં આપણે કાચને એવું સાફ કરવું છે. અને આપણે મિત્રો ગરમીના પર રેપ જેપ થઈ ગયા હતા, એટલે હરખું આવે ને તો આપણે અહીંયા નાય વતન લેવું છે. એટલે હવે આપણે અહીંયા ડીઝલ નાખીને અને કાચબાટ સાફ કરીને પછી આપણે અહીંથી નીકળશું. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ આપણે ભારતનો પંપ છે, જોવો બે આપણે મારવાડીની ગાડી છે, આ બાજુ આઈસર મારવાડીનું છે
અને આ વતન 99-77 એ વતન મારવાડીની છે. અને આ આપણે અહીંયા રાખી છે ગાડી, જોવો તમે. એટલે હવે આપણે અહીંયા ડીઝલને એવું નાખી લઈ પછી નીકળી. ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે અહીંયા મહારાષ્ટ્રમાં ભાવ છે 91.97. અત્યારે જોવો ડીઝલ નખાય છે. એટલે હવે આપણે ડીઝલને એવું નાખીને પછી આગળ હોટલ છે આપણે, અને હોટલે રાખી અને કાચને એવું સાફ કરી નાખી પછી આપણે નીકળી અહીંથી. ડીઝલ નાખીને આપણે મારવાડી ભાઈની હોટલે આવતા રહ્યા હતા નાહવા. એટલે તમે પાછળ જોતા હશો કે આપણે અવેડો છે, એટલે ત્યાં જ આપણે નાહવાની સુવિધા હતી. એટલે આપણે નાહી ધોઈ લીધું છે. અને હવે સીધા આપણે ગાડીના કાચ સાફ કરી નાખી અને કાચ સાફ કરીને પછી આપણે ચા પાણી પીને નીકળી. અને આ આપણે મારવાડી ભાઈની હોટલ છે, જોવો તમે. 1 નંબર હોટલ છે, કાંઈ ઘટે નહીં એવી. એટલે હવે આપણે હાલ્યા જાય ગાડીએ કાચ સાફ કરવા. બીજી એક આપણે પોરબંદરની ગાડી છે, પાર્સિંગ છે GJ3 છે પોરબંદરની. અને આપણે અવતારીએ ગાડીએ. અને આપણે પંપની બાજુમાં જ છે, આપણે દેગલુરથી 7-8 કિલોમીટર પહેલાં આવે છે. એટલે હવે આપણે કાચ સાફ કરી નાખીએ, કેમ કે કાચ આપણે જ્યારે નીકળ્યા ને ગોંડલથી ત્યારે જ આપણે સાફ કર્યા હતા, ત્યાર પછી કાચ સાફ જ નહોતા કર્યા. એટલે હવે આપણે કાચ સાફ કરીને ચા પાણી પીને પછી નીકળી અહીંથી. ગાડી આવતા રહ્યા હતા અને આપણે કાચ સાફ કરી નાખ્યા છે. અને કાચ સાફ કરીને અને અત્યારે જુઓ આપણે અગરબત્તી કરી નાખી છે. જય માં ઈંગળાજ માં મેલડી. અને મિત્રો આપણે જુઓ કમ્પ્લેટ કાચ સાફ થઈ ગયા છે, જુઓ તમે. એટલે હવે મિત્રો આપણે હોટલે ચા પાણી પીતાવી અને ચા પાણી પીને હવે સીધા નીકળી. એટલે સીધી હવે આપણે બોર્ડર પાસ કરવાનું થઈ છે. અને ત્યાર પછી આ મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે, ત્યાર પછી તેલંગાણા ચાલુ થઈ જાય છે. અને આવડો આ રસ્તો રહ્યો નહીં, આપણે 30 કિલોમીટર સિંગલ પટ્ટી છે. પછી આપણે સીધો મહારાષ્ટ્ર પૂરું કરશું ને એટલે તરત જ આપણે 4 લાઇન ચાલુ થઈ ગઈ છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે ચા પાણી પીને આપણે નીકળી. દેગલુર ગામમાં પૂગી ગયા છે. અને આપણે આ મહારાષ્ટ્રનું છેલ્લું ગામ. અને આગળ જ હમણાં હવે આવતા આપણે બોર્ડર મહારાષ્ટ્રની. પાસ કરીને આવતા રહ્યા એ તેલંગાણામાં. અને તેલંગાણા ચાલુ થાય એટલે સીધું આપણે ચાલુ થઈ જાય 4 લાઇન. અહીંથી મિત્રો હવે આપણે હૈદરાબાદ છે 200 કિલોમીટર. હવે આ રસ્તો આપણે થાય સુધી 4 લાઇન. સીધો રસ્તો આપણે વહી જાય છે સાંગારેડી. હવે આપણે આગળ આવશે તેલંગાણા બોર્ડર. લગભગ બંધ થઈ ગઈ છે, જાય પછી ખબર પડે, કેમ કે હમણાંથી આપણે આવ્યા નથી આ બાજુ. આપણે જો હૈદરાબાદનું બોર્ડ આવી ગયું છે. હૈદરાબાદ છે 194, સાંગારેડી 137. બીજું કંઈક નાનું એવું ગામડાનું હોય 4 કિલોમીટર દેખાડે છે. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપીએ અને સીધા આપણે હેલા જાય સાંગારેડી બાજુ.
ટંકારેડી પાસ કરીને આપણે ટર્ન મારી દીધો હતો હૈદરાબાદ બાજુ. એટલે અત્યારે જો આપણે પહોંચી ગયા છે પતન ચોરું. જો આપણે હૈદરાબાદ રિંગ રોડ ચાલુ થાય ને આપણે હવે પતન ચોરું અને આગળથીને જ આપણે ચડી જવાનું છે રિંગ રોડ. અને અત્યારે મિત્રો વાગ્યા છે રાતના 1:30 અને હવે સીધો આપણે આવી જઈએ છે હૈદરાબાદ રિંગ રોડ. મિત્રો આપણે રિંગ રોડનો નજારો તો સાવ અલગ જ આવે. હમણાં આપણે આ થોડુંક ટ્રાફિક પાસ કરીને હમણાં આવી જઈએ છે રિંગ રોડ. આપણે છે પતન ચોરું. હૈદરાબાદનો ટ્રાફિક રાતે 1:30 વાગ્યો છે તોય ટ્રાફિકમાં કાંઈ ઘટે જ નહીં. કેમ કે હૈદરાબાદ આપણે છે જેવડું અહીંયા 24 કલાક આ રીતની જ પોઝિશન રહે. દિવસના આવો તો ભલે, રાતે આવે તો ભલે. અત્યારે ખટારાનું ટ્રાફિક હોય, દિવસનું 4 વ્હીલરનું એનું ટ્રાફિક હોય. આપણે રિંગ રોડ ચડી જાય ને પછી આ ટ્રાફિકમાંથી આપણે બહાર નીકળી. કેમ કે હવે રિંગ રોડ એ આગળ નથી. મિત્રો આપણે નો એન્ટ્રીમાં ગાડીઓ અત્યારે જતી હોય બધી. અત્યારે નો એન્ટ્રી ખુલી ગઈ હોય એટલે અત્યારે 1:30 વાગ્યો. હૈદરાબાદની નો એન્ટ્રી 11 વાગે ખુલી જાય છે. પણ આપણે આ ધમધમતું આ રીતનું જ હોય. આપણે રિંગ રોડ સામે આવી ગયો છે. આપણે ગાડી રહી દબાવવાની છે ખાલી સાઈડ. હલો 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 હલો. મિત્રો આપણે આ બાજુથી લેવાની છે ખાલી બાજુ. કેમ કે આ રસ્તો સીધો હોય જાય આપણે સિટી અંદર. આપણે આવી ગયો રિંગ રોડ. આપણે પતન ચોરું 3 નંબર રિંગ રોડ કહેવાય આને. 3 નંબર કેમ કે નંબર વાઇઝ છે. જેટલા નંબર ઉતરવું હોય ને એ રીતનો નંબર જ આપેલા છે. એ હમણાં તમને આગળ દેખાડવું હોય. આ નંબર રીતનો રિંગ રોડ ઉતરે છે. 3 નંબર ને 5 નંબર ને 11 નંબર ને 18 નંબર 17 નંબર એ રીતના બધા નંબર વાઇઝ છે. જે બાજુ આપણે જવું હોય એ બાજુ હમણાં આપણે આગળ વિડીયોમાં તમને દેખાડું. પહેલાં હવે આપણે ટોલ નાખું પાસ કરી લઈ એટલે મેન રિંગ રોડ આપણે ચડી જાય. અને અહીંયા 4 વ્હીલર તો બધી એકથી એક ચડિયાતી જ હોય.
આ ટોલ નાકે આવી ગયા છે. એટલે હવે આપણે અહીંયા જેટલું હાલશું ને એટલું ટોલ નાકું કપાય છે. અને મિત્રો આપણે જવો આ જે ખાલી સાઈડમાં રસ્તો જાય ને એ આપણે નાગપુર બાજુ જવું હોય ને તો આપણે આ બાજુ ખાલી બાજુ જો આ ગાડી જાય ને અને આપણે જવાનું છે વિજયવાડા બાજુ. એટલે આપણે જઈશું આ રોડ ઉપર. એટલે બે બાજુ થઈને જવાય પણ આપણે આ બાજુથી હાલી છે એટલે આ બાજુ જઈશું. જોવાય બેંગ્લોરનું અને આરજેટી એરપોર્ટનું બોર્ડ આવી ગયું એટલે ત્યાંથી આપણે ગાડી ચડાવવાની. અને આપણે આ 3 નંબરે ચડ્યા છે અને આપણે 11 નંબરે ઉતરવાનું છે. એટલે 11 નંબર જે રહ્યું ને એ આપણે વિજયવાડાવાળો રોડ છે. એટલે આપણે 11 નંબર ઉતરશું. અને આપણે જે આ ચડ્યા ને એ મુંબઈવાળું કહેવાય, એનું 3 નંબર છે. અને આપણે હવે ઉતરવાનું છે 11 નંબરે. અને આપણે આમ નાગપુર બાજુ જાય ને તો નાગપુરનો જે પોઈન્ટ રહ્યો એ છે 5 નંબર. આ રીતનો હવે આપણે રિંગ રોડ ચડશું. આપણે હૈદરાબાદનો રિંગ રોડ બાયપાસ. હવે મિત્રો આપણે રિંગ રોડ ચડી ગયા. 4 પટ્ટીનો રિંગ રોડ આપણે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બન્યો ને એ રીતનો આ રસ્તો છે. આપણે એ આરસીસી છે અને આ રહ્યો એ આખો ડામર છે. અને આ રિંગ રોડ મિત્રો મને સાંભળે ત્યાં લગનનો લગભગ 10 વર્ષ થઈ ગયા કે 10 વર્ષથી તો આ રિંગ રોડ આખો બનેલો છે. 10 વર્ષ પહેલાં એનાથી વધારે હોય તો ના નહીં પણ 10 વર્ષથી તો આપણે આવેલા છીએ અહીંયા. આ રીતનો આપણે રિંગ રોડનો નજારો છે. અને હવે મિત્રો જે નજારો જોવાનો છે ને એ હાવ અલગ જ આવશે. કેમ કે હૈદરાબાદના જે આપણે બાયપાસ રોડ ઉપર જે બિલ્ડિંગો બને છે ને એ બિલ્ડિંગોનો નજારો હાવ અલગ જ છે. કેમ કે આપણે જેમ વિદેશમાં જોતા હોય બિલ્ડિંગો એ રીતની બિલ્ડિંગો બધી અહીંયા છે આપણે હૈદરાબાદમાં. અને મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહી ગયો અને આપણે આખો રિંગ રોડ આપણે બતાવી દઈ. અને મિત્રો આપણે તમે જુઓ કિલોમીટર કેટલા છે, મીટર છે 571 છે ને. એટલે આખો આંકડો અનસોલ હતા 571 આપણે વાયલો આંકડો તમે જુઓ. અને હવે આપણે હજી 11 નંબરે ઉતરીને એ તમને કિલોમીટર દેખાડી કે ભાઈ કેટલા કિલોમીટરનો રિંગ રોડ છે. અને મિત્રો આપણે જે આખો રિંગ રોડ રહ્યો ને એ આપણે આખા હૈદરાબાદ ફરતી આટો ફરે ને એટલે 158 કિલોમીટરનો રિંગ રોડ છે. ખાલી આપણે ચોટીલાથી અમદાવાદ આવી જાય ને એવડો તો ખાલી હૈદરાબાદનો રિંગ રોડ છે. અંદર તો કેવડું છે ને હૈદરાબાદ એની કંઈ સીમા જ નથી. કેમ કે હૈદરાબાદ સિટી જેવડું મોટું છે. કેમ કે આપણે ચોટીલાથી અમદાવાદ ગણો એટલે આપણે 150 કિલોમીટર ગણવાનું રહે. 150-200 કિલોમીટર જેવું જેટલું આપણે ખાલી આ હૈદરાબાદ રહ્યું ને એનો ખાલી રિંગ રોડ છે. ખાલી બાયપાસ જ એવું હશે. અંદર કેવડું હોય છે વિસ્તાર કરો તમે. મિત્રો હૈદરાબાદ રહ્યું એ બહુ મોટું છે. લગભગ આપણે ગુજરાતમાં તો આવડું સિટી કંઈ છે જ નહીં. કેમ કે હૈદરાબાદ લગભગ 3જો કે 4થો નંબર આવે છે આપણે ઇન્ડિયા લેવલમાં. પેલો મુંબઈ આવે છે, પછી લગભગ શું આવતું હોય કોમેન્ટ કરીને કહીજો. તો કે આપણે પેલો મુંબઈની તો ખબર છે, કોઈ કલકત્તા છે, ચેન્નાઈ છે, બેંગ્લોર છે, પછી આમાં વિશાખાપટ્ટનમ છે, એ બધા રહ્યા ને આ બધા મોટા સિટી છે. ગુજરાતમાં આપણે ભલે અમદાવાદ છે પણ અમદાવાદ આના જેવું અમદાવાદ નથી. અમદાવાદ તો લગભગ 3 અમદાવાદ થાય ત્યારે હૈદરાબાદ થતું. એટલે મિત્રો આપણે હવે હાલ્યા જાય અને આખો હૈદરાબાદનો રિંગ રોડ તમને દેખાડી. 11 વાગ્યા છે આપણે રાતના 1:30. એટલે હવે વિડીયોમાં બન્યા રહી ગયો આખો રિંગ રોડ તમને બતાવી દઉં.
જે આપણે 3 નંબરેથી ચડ્યા હતા ને, એટલે હવે જોવો આગળ જે પોઈન્ટ ઉતરવાનો આવે ને એ આપણે છે 2 નંબર પોઈન્ટ. એટલે જોવો તમે 2 નંબર આપણે આવે છે કોલુરુ. જો આપણે આ રીતની બધા પોઈન્ટ રહ્યા ને ઉતરવાના આવે. જો આમાં 2 નંબર લખેલું છે, આ કોલુરુ 2 નંબર. પછી આમાં બધા નંબર વાઇઝ લખેલા હોય. જો આ ગચ્ચીબાવલી છે 19 નંબર, આરજેટી એરપોર્ટ 16 નંબર, 16 નંબર રહ્યો એ આપણે આ બેંગ્લોર રોડ, એ સીધો આપણે વહી જાય બેંગ્લોર રોડે. એટલે એ રીતના બધા આપેલા છે કે પછી આપણે પોઈન્ટ ઉતરવાનો હોય ને એ રીતનો પોઈન્ટ ઉતરી જવાનું. એટલે આ રીતના આપણે અત્યારે 2 નંબર છે ને આપણે હવે 11 નંબર પોઈન્ટે ઉતરવાનું છે. એટલે 11 નંબર પોઈન્ટ રહ્યો ને આપણે વિજયવાડા વાળો રસ્તો છે. એ આપણે વિજયવાડા, ખమ్మમ, વિશાખાપટ્ટનમ એ બાજુ જવું હોય ને એટલે એ આપણે 11 નંબરે ઉતરવાનું. હમણાં મિત્રો આગળ તમે જોઈશો ને એટલે આપણે જો બિલ્ડિંગોના નજારા આવશે, કાંઈ ઘટે નહીં એવા. જો સામે એક બિલ્ડિંગ જ છે, પણ અત્યારે દિવસ હોત તો શૂટિંગ ઉતરી જાત. અને મિત્રો આપણે અહીંયા આ 2 પોઈન્ટ ઉપર જ ચાલી શકીએ. આપણે આ 2 લાઈનમાં ચાલી શકીએ. આ ડમ્ફર જાય એમાં, કેમ કે ઓલી બાજુનું જે લાઈન રહી ને એ સ્પેશિયલ 4 વ્હીલ વાળા માટે આપેલી છે. ત્યાં 4 વ્હીલો જ હાલે. એ બાજુ હાલે તો આ બાજુ આપણે દંડ વતન આવી જાય, ઓનલાઈન આવે દંડ સીધો. એટલે આપણે આ 2 પોઈન્ટ ઉપર જ હાલી શકીએ, 2 લાઈન ઉપર જ છે. હા જો કોલુરુનું પોઈન્ટ આવી ગયો 2 નંબર. આપણે જો બેંગ્લોર વિજયવાડા, બેંગ્લોર 16 નંબર છે. એટલે આ રીતના આખો રિંગ રોડ છે. તમે ગૂગલ મેપમાં જોઈ શકશો કે આખો રાઉન્ડ મારેલો છે. કે આપણે 158 કિલોમીટરનો રિંગ રોડ છે. એટલે હવે આપણે હાઈલા જાય સીધા આપણા 11 નંબર ઉપર. હૈદરાબાદની જન્નત. હવે બધા નજારા રહ્યા ને આવા જ આવશે, ના કરી બિલ્ડિંગો જ આવશે. જો કેટલા માળની બિલ્ડિંગ છે. આપણે વિદેશ પહેલા જતા હોય ને એ રીતનો નજારો છે. હવે જોવો આગળ વધારે આપણે વિડીયો થોડોક લાંબો થઈ જાય છે, પણ તમને આ વખતે દેખાડી દે આખો. આ મિત્રો જોવો બિલ્ડિંગ કેવડી છે, કેટલા માળની છે ને એ જ ખબર નથી, ગણાય જ નહીં કેટલા માળ છે. જોવો હૈદરાબાદ બાયપાસમાં. અને આવી તો દુનિયાની છે, આ એક નથી. આવી તો આમ લાગે છે જોવા.
દુબઈ જેવું બની ગયું હૈદરાબાદ રહ્યું ને. રોડ તમે જો આમ પાણીના રેલા જેવો રોડ હે. ને એવો વ્યૂ એમ તો જન્નત જ છે એક જાતની. બધી બાજુ રવા બિલ્ડિંગ બનાવે ને લાગે બિલ્ડિંગ જ છે બધી. આપણી નજર પગે ને ત્યાં સુધી બિલ્ડિંગ બનેલી છે બને છે. આવી ગયું કોકાબેન. આપણે લોનું કરીને એ બધી આપણે આઈટી અપ્રુવલ થાય. ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ આપણે જે લોનો બધી લઈએ ને એ બધી લોનોનું મેનેજમેન્ટ આપણે હૈદરાબાદથી થાય. કેમ કે બધી હેડ બ્રાન્ચો રહીને મોટા મોટી એ બધી આપણે હૈદરાબાદ અને મુંબઈ. અને અહીં આવી ગયો આપણો એમેઝોન. આગળ આ રહ્યું ને એમેઝોન છે. આપણે ઓનલાઈન જે ફ્લિપકાર્ટમાંથી ને એ બધું મગાવીને એ બધું આપણે આઈટીને હેન્ડલિંગ થાય. આગળ આ કાચનું આવે ને તમે નજારો એકવાર તમે જોવો કાંઈ ઘટે નહીં. આપણે હૈદરાબાદ આપણે ડ્રાઈવર સાઈડમાં જ લઈ જઈએ. ખાલી સાઈડમાં આ રીતનું જ છે. જો આ એમેઝોન ફ્લિપકાર્ટ ઘણી બ્રાન્ડો છે. જો આ બધું રહ્યું ને આ જે ઓનલાઈન પ્રોડક્ટ આપણે બધી મગાવીને એ બધી આઈટી આવે. અંદર સ્ટાફ અત્યારે બધું કામ જ કરે અંદર જ છે. કોમ્પ્યુટર ઉપર જ બધા બેઠેલા બધા આમાં માણા કામ કરે અત્યારે લાઈવ. મિત્રો કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું સિટી એ હૈદરાબાદ. જો છે ને બાકી આવું આપણા ગુજરાતમાં ક્યાંય નહીં હોય આ વસ્તુ. જો આ બાજુ બિલ્ડિંગ. આ બિલ્ડિંગમાં તો નજર નથી પહોંચતી. આ બાજુ ગાડી લેવી જોઈએ છે. હા જો નજારો તમે જોવો. અને બાકી કાંઈ ઘટે નહીં. આપણો કેમેરો નથી આમ તો મોબાઈલમાં નથી આમતી બિલ્ડિંગ. આપણા હૈદરાબાદ સિટી અંદર જેટલી લાદી આવે ને ટાઇલ્સ બધી ટાઇલ્સ રહી આપણે મોરબીની ટાઇલ્સ જ વપરાય છે.
એ આપણા મોટા મોટા જે કારખાના રહ્યા ને, જેમ આપણે માની લ્યો વરમોરા છે, પછી સિમ્પોલો, ન્યૂટન, જે મોટા નામચીનની છે ને, એ બધું સૌથી જાજો માલ ઉપાડતા હોય તો એ હૈદરાબાદ સિટી માલ ઉપાડતો હોય છે. એનું કારણ છે કે હૈદરાબાદમાં રોજનો આપણે મોરબીમાંથી રોજની 100 ગાડી આવતી, 100 ગાડી ભરાતી છે હૈદરાબાદની, 100 ગાડી ખાલી થતી હોય છે. ડેલી સર્વિસ 24 કલાક. અને હમણાં મોરબી બંધ છે એટલે બાકી નગર મોરબીમાંથી લાદી હૈદરાબાદમાં જતી છે. રોજની 100 થી 150 ગાડીઓ આવતી છે હૈદરાબાદ સિટીમાં જ છે. કેમ કે આ બધી બિલ્ડિંગોને પૂરું પાડવા માટે મોરબી ગમે એટલી ટાઇલ્સ આપે ને તો હૈદરાબાદ રહીને એ ઉપાડી જ લે છે. કેમ કે આ બધું રહ્યું ને હાઈટેક સિટી છે અને એની તમે વાત પૂછો, બિલ્ડિંગોનો તમારે તો આ તો ખાલી સાઈડનો સીન લીધો જ ખાલી આપણે ઓલા ડ્રાઈવર સાઈડનો. બાકી ખાલી સાઈડમાં એટલું ને એટલું આપણે ખાલી સાઈડે છે અને ડ્રાઈવર સાઈડે છે, બે બાજુ એ રીતની જ બિલ્ડિંગો છે. આપણે મોરબી ગમે એમ લાદી છાપે ને તો એ ખૂટે એમ જ નથી. કેમ કે આ હૈદરાબાદ બને છે જ એવડું મોટું. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય, વિડીયો થઈ જાય છે બહુ લાંબો. એટલે હવે સીધા આપણે 11 નંબરે ઉતરીને નહીં આપણે વિડીયો ચાલુ કરશું. હવે વિજયવાડા વાળો રોડ આવી ગયો છે. આ જોવો 11 નંબર. અને મિત્રો આપણા કિલોમીટર જોઈ લ્યો, આપણે 571 હતા અને 652. એટલે તમે ટોટલ મારીને કમેન્ટ કરી દેજો કે આપણે 3 નંબરથી 11 નંબર વાળો રિંગ રોડ ઉતરા અને કેટલો કિલોમીટર થયા કમેન્ટ કરી દેજો. અને એટલો આપણે બાયપાસ રોડ થાય 3 નંબરેથી વિજયવાડા રોડ. અને આખો હાઈવે રહ્યો એ આપણે છે 158 કિલોમીટરનો. એટલે આપણે રિટર્ન નીકળશું ને ત્યારે આપણે આમ થઈને હાલશું, એટલે આખો ટોટલ લાગી જાય આપણે. એટલે હવે આપણે ટોલ નાકું પાસ કરીને અને હાઈવે પકડી લે. રિંગ રોડ ઉતરી ગયા છે અને રિંગ રોડ ઉતરીને આપણે રસ્તો પકડી લીધો છે વિજયવાડા. અને આપણે મિત્રો ગાડી ખાલી કરવાની છે આગળ 50 કિલોમીટર જેવું થાય અહીંથી. આપણે નારકલપલ્લી ગામ છે એટલે ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે, નારકલપલ્લી. અને મિત્રો અત્યારે જે આપણે હાલ્યા જાય ને ત્યાં આપણે સાઉથના જે પિક્ચર ઉતરે છે ને એ આપણે આ જગ્યાએથી ઉતરે રામુજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ. જેટલા આપણે પિક્ચર ઉતરે ને સાઉથના, જે આપણે બાહુબલી છે કે બીજા બધા જે પિક્ચરો રહ્યા ને સાઉથના, એ બધા એરિયા એ આપણે આ જગ્યાએ આગળ 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેવું જ થાય છે. ત્યાં જ ગેટ છે રામુજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ. એટલે સાઉથના પિક્ચર રહ્યા ને એ આપણે અહીંયા હૈદરાબાદ વિજયવાડા રોડ ઉપર જ છે. ત્યાંથી જ આખા ફિલ્મ બને છે. હમણાં તમને ગેટ જો અત્યારે અંધારાનો દેખાય છે નહીં, બાકી આ જગ્યાએ આખા પિક્ચર ઉતરે બધાય. જેટલા સાઉથના પિક્ચર રહ્યા ને બધા અહીંયા જ ઉતરે છે. કેમ કે એ આખો ઇન્ડસ્ટ્રી એરિયા છે અને અંદર જે બધું સેટઅપ કરેલું રહ્યું ને એ બધું અંદર બનાવેલું જ છે, એ રીતનું છે. અને ફરવા હોય તો અંદર જઈ શકી છે. આપણે હૈદરાબાદ રિંગ રોડ ઉતરીને એટલે વિજયવાડા રોડ પકડી એટલે આવી જાય રામુજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હૈદરાબાદ. આગળ જ આવે છે પણ અંધારામાં કંઈ દેખાય છે નહીં.
રિટર્નમાં આપણે દિવસમાં હોય ને તો આપણે ત્યાં ઊભા રહીને વિડીયો ઉતારશું. એટલે હવે મિત્રો આપણે વહી જાય ખાલી કરવાની જગ્યાએ. અને અત્યારે આપણે વાગી ગયા છે સવારના 3:30. રાતના અને સાંજના બધું એક જ છે, 3:30 થઈ ગયા છે. એટલે હવે આપણે હાલ્યા જાય ખાલી કરવાની જગ્યાએ.